નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા 18મા સ્નેહ મિલન તથા ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ ચતુરભાઈ પ્રજાપતિ માધપુર તથા મહામંત્રી શ્રી પ્રહલાદભાઈ અંબાલાલભાઈ પ્રજાપતિ વિતોળા દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? વિષ્ણુભાઈ ચતુરભાઈ પ્રજાપતિ, ગામ માધપુર, પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજ અમદાવાદ. આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે? આજે અમારા સમાજનો 18મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં અમારા સન્માનિત આમંત્રિત મહેમાનોને અમે સન્માન કરીશું અને સમાજના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, જેમને સારું પ્રદર્શન કર્યું છે શિક્ષણ ક્ષેત્રે, એમને અમે બિરદાવી અને એમનું સન્માન કરવાના છીએ. આશરે કેટલા વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત? લગભગ 185 વિદ્યાર્થીઓનું અમે પ્રોત્સાહન આપીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવાના છીએ. આજે આખો દિવસ શું આ યોજાશે? આખો દિવસ સવારથી સાંજ સુધી અમારા આમંત્રિત મહેમાનોનું સન્માન કરી, બપોરે વિદ્યાર્થીઓને સન્માનિત કરી તથા જે અમે આ વર્ષે ચાલુ વર્ષે સમાજનું એક કાર્યાલય અમે રાખેલ છે, એના માટે જે કંઈ દાતાઓએ અમને દાન આપ્યું છે એ તમામનું અમે સન્માન ફૂલ અને મોમેન્ટોથી કરવાનું છે. એટલે અમારો પ્રોગ્રામ આખા દિવસ માટે પેક છે. ભવિષ્યમાં સંસ્થાને લઈને શું પ્લાનિંગ કરવામાં આવશે? અમારા સમાજના બાળકોના વિકાસ માટે, ઉચ્ચતર શિક્ષણ માટે તથા જરૂરી જે કંઈ અમારું માર્ગદર્શન મળી રહે અને સમાજ થકી જે કંઈ એમને શિક્ષણની આર્થિક વ્યવસ્થા અમે કરી શકીએ એવા અમારા પ્રયત્નો ભરપૂર રહેશે. સમાજને ખાસ તો શું સુંદર મેસેજ આપશો આજના કાર્યક્રમ? આજના સમાજને એક મેસેજ આપવાનો કે અમે બધા એક પરિવારના છીએ અને સાથે રહી અને આપણે સાથે રહીને જો આપણે સાથે રહીને સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશું તો આપણો સમાજ આનાથી પણ વધારે વિકાસ કરતો રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મંત્રી શ્રી પ્રહલાદભાઈ અંબાલાલ પ્રજાપતિ જેતોડા. મંત્રીશ્રી, શું જ આજે મેસેજ આપશો ખાસ તો આ કાર્યક્રમ થકી? આજના શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજના 18મા સ્નેહ મિલન કાર્યક્રમમાં ઇનામ વિતરણ કાર્યક્રમ અને દાતાઓશ્રીનું જે અમારે ઓફિસ કાર્યાલય માટે દાન આપ્યું છે એમનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે જે અમને દાન આપ્યું છે એમનું સન્માન, પ્લસ ઇનામ વિતરણના કાર્યક્રમમાં તેજસ્વી તરલાઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે આગળ શૈક્ષણિક કાર્યક્રમો અમે કરવાના છીએ. આજે શું માનવતાભર્યું ખાસ તો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે? નવું એક ગઈ સાલ પણ અમે 60 બોટલોનું બ્લડ ડોનેશન રાખ્યું હતું રેડક્રોસ સોસાયટી દ્વારા. આ સાલ પણ અમે એનું પ્લાનિંગ કર્યું છે અને સમાજ તરફથી ગઈ સાલ અમને સારો એવું પ્રોત્સાહન મળ્યું હતું. આ સાલ પણ પ્રોત્સાહન અમને મળશે. 100 બોટલનો અમારો ટાર્ગેટ છે. જી, સમાજને શું સુંદર મેસેજ આપતો કાર્યક્રમ થકી આપશો સાહેબ? બીજું કે યુવા શક્તિધન જે છે અત્યારે ધૂમ્રપાનમાં અને બીજી જે બેડ મેનર છે એને સમાજની અંદરથી બહાર મુક્ત થાય. સમૂહ લગ્નનો આયોજન જે છે અમારી ભગીની સંસ્થા કેળવણી મંડળ, એમાં પણ અમારો સહયોગ સારો રહે એવી અમે અને અમારી સમાજના સભ્યોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. સમાજના યુવાનોને શું જણાવવા માંગશો ખાસ તો? આજના ક્ષેત્રે જે કોમ્પિટિશન છે આઈટી ક્ષેત્રે એમાં અને સરકારી ખાતાઓમાં જે છે એમાં અમે આગળના પ્રોજેક્ટ કરાવ્યું જેથી અમારા સમાજના બાળકો સારા ક્ષેત્રે આગળ વધી શકે એવું મારો પ્લાનિંગ છે અને અમારા સમાજ દ્વારા અમે પ્રોત્સાહિત. બીજું એક અમારા આ સાલ વિધવા બહેનો જે 2025માં વિધવા બહેનો થઈ છે એમને અમારા દાતાશ્રી એક થયું એમાં તરફથી 1000 રૂપિયાનો સહાય એક પ્રોત્સાહન કરી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. ધન્યવાદ.